નમસ્કાર પ્રિય ભક્ત મિત્રો, જય મા લક્ષ્મી, હર હર મહાદેવ। રસોડું એ ઘરની એક એવી જગ્યા છે જે દરેકના ઘરમાં હોય છે અને જમવાની મનગમતી વસ્તુઓ હોય છે। શાસ્ત્રમાં રસોડું પવિત્ર ગણવામાં આવે છે। રસોડામાં થતી ભૂલો માણસને જીવનમાં આર્થિક અને સામાજિક માનસિક મુશ્કેલીઓ લાવી શકે છે, પણ એવી કઈ નાની નાની ભૂલો છે જે મોટી મુસીબતો લાવે છે એ જાણકારી હોતી નથી। રસોડામાં ના રાખવી જોઈએ આ 5 વસ્તુઓ। આ વસ્તુઓ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને એક લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। શાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્ત્વ છે। દિશા અનુસાર દરેક વસ્તુને મૂકવા માટેના ખાસ નિયમો છે। શાસ્ત્ર અનુસાર રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓ ત્યાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ, માનસિક સ્થિતિ, ઉર્જા અને સુખ સમૃદ્ધિ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે। રસોડામાં કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે। સાફ સફાઈનો સામાન। શાસ્ત્ર અનુસાર ઘરના મંદિર પછી રસોડું એ બીજું સૌથી પવિત્ર સ્થાન છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી અન્નપૂર્ણા અહીં નિવાસ કરે છે, તેથી રસોડામાં ક્યારેય સફાઈનો સામાન ના રાખવો જોઈએ। રસોડામાં ક્યારેક સાવરણી કે મોપ ના રાખવું જોઈએ, આનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે। દવાઓ। વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ક્યારેય દવાઓ ના રાખવી જોઈએ। રસોડામાં દવાઓનો સંગ્રહ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે। તેનાથી ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે। આના કારણે ઘરમાં રહેતા સભ્યોને માનસિક અને શારીરિક બીમારીઓનો સામનો કરવો પડે છે। જૂના પેપર કે અન્ય દસ્તાવેજો। વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય રસોડામાં કોઈ પણ પ્રકારના જૂના પેપર, દસ્તાવેજ, જરૂરી કાગળો વગેરે ના રાખવા જોઈએ। તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે। આ કારણથી ભૂલીને રસોઈ ઘરમાં કોઈ પણ રીતે સામાન વગેરે ના રાખવો જોઈએ। કચરા પેટી। અનેકના ઘરોમાં રસોઈમાં વાસણ ધોવાની જગ્યા એ કચરા પેટી રાખે છે। વાસ્તુશાસ્ત્રમાં આ શુભ માનવામાં આવતું નથી। હકીકત, સિંક જળ તત્વથી જોડાય છે અને જળદેવ વરુણ દેવ હોય છે। પાણીનું તત્વ ધરાવતી જગ્યાએ કચરા પેટી રાખવાથી વરુણ દેવ નારાજ થઈ જાય છે। ખાલી જૂના ડબ્બા। ઘણા લોકોને રસોડામાં જૂના ખાલી વાસણો, ડબ્બા રાખવાની આદત હોય છે। વાસ્તુમાં રસોડાને દેવી અન્નપૂર્ણાનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, તેથી ખાલી વાસણો, ડબ્બા ઘરમાં ધન ધાન્યની કોઈ ઉણપ થશે નહીં। મિત્રો, આ વસ્તુઓ વિશે આપણે જાણ્યું। જો તમારા રસોડામાં હોય તો અત્યારે જ તેને યોગ્ય જગ્યા પર મૂકી દો। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। જય મા લક્ષ્મી। ધન્યવાદ।